કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મનીષ સર અને સ્ટડી ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જ્યારે ગણિતના પેપરને ગણતરીના દિવસો બાકી રહ્યા હોય અને ભાઈ ગોટાળે ચડ્યો હોય અને મારો બાપલિયો યુટ્યુબમાં વિડીયો લેક્ચર ગોતવા આવે, એ સાહેબ ક્યાંકથી વન શોટનો મેળ પડી જાય, ક્યાંકથી આઈએમપી દાખલાનો મેળ પડી જાય તો વાંધો આવે નહીં. રામાપીરને પગે લાગે, મારી વારે આવો રામાપીર, મારી આવે આવો વિંધવા પીર, આજ હું રે પુરાણો સંકટ જેલ મારે. હે આવો હલવાય હે કે કોક મારો ઉદ્ધાર કરી દે, કોક ક્યાંક આઈએમપી દાખલા આપી દે તો કે મારો ઉદ્ધાર થઈ જાય. જો બેટા ગણિતમાં ક્યારેય કોઈ આઈએમપી દાખલા આપે બેઠે બેઠું ક્યાંય પેપરમાં આવતું નથી. 8 વર્ષના ભણાવવાના અનુભવના આધારે કહું છું, ક્યાંય પેપર ક્રેક નથી થતું, ક્યાંય કોઈ પેપર લીક કરે નથી યુટ્યુબમાં. આ વસ્તુ યાદ રાખી દેજે. ભલે બીજા વિષયમાં હાલી ગયું, ગણિતમાં આવું નહીં થાય, આ મગજમાં ગાંઠ વાળી લઈજે, બરાબર? બાકી આવજે જેથી પેપર પૂરું થાય તેથી આ વિડીયોના કમેન્ટ કરવા કે સાહેબ તમે કહેતા હતા એવું થયું, એવું જોવા તો આવજે જેથી પેપર પૂરું થાય તેથી આ વિડીયોમાં કમેન્ટ કરવા કે સાહેબ જોવો તમે ખોટા હતા, આઈએમપી આવ્યું પૂછાય એમાં આવજે. તેથી પેપર પૂરું થાય પછી આ વિડીયોમાં કમેન્ટ કરવા કે સાહેબ પેલા ફલાણા સાહેબે આઈએમપી આપ્યું પેપરમાં એમાંથી પૂછાણું. બેટા ગણિતમાં એવું નહીં થાય. ગણિતમાં બધા કોન્સેપ્ટના બધી પેટર્નના દાખલા ક્લિયર કરવા માંડજે પાઠ્યપુસ્તકમાંથી. ક્યાંય 20-25 દાખલા આઈએમપી આપવાથી પેપરમાં આવતા નથી. હા, થેલ્સનો પ્રમેય છે, વર્તુળના પ્રમેય છે, ખૂટતી આવૃત્તિવાળા દાખલા છે, એવા 30-35 માર્કનું આઈએમપી તો બેટા બધાય આપે. એ આઈએમપી નો કહેવાય, એ જનરલ વસ્તુ એ પાઠ્યપુસ્તકમાંથી દર વર્ષે પૂછાય, બરાબર? કોઈ યુટ્યુબમાં એવો સાહેબ નથી કે 70 માર્કનું બેઠે બેઠું પેપર યુટ્યુબમાં આઈએમપી આપી દે. એક પણ શિક્ષક એવા નથી. એટલે ખાસ વાત યાદ રાખવાની, છેલ્લા દિવસના આઈએમપીની રાહ નહીં જોવાની બેટા. આપણે ચોપડી લઈને ફટાફટ બધા દાખલાની પ્રેક્ટિસ કરવા લાગવાની, ક્યાંય આડો અવડો ટાઈમ વેસ્ટ કર્યા વગર. હા, આઈએમપી દાખલા નહીં પણ જે શિક્ષક દાખલા ગણાવતો હોય ને એના દાખલા તારે જોવાના યુટ્યુબમાં. બાકી ખાલી પીડીએફ ફરતી હોય, 25 દાખલા આઈએમપી, 100 દાખલા આઈએમપી, 250 દાખલા આઈએમપી. આ બચ્ચા 1000 માર્કનું આઈએમપી કોક આપે ને તો એમાંથી 50-60 માર્કનું પેપર નીકળે. આઈએમપી કોને કહેવાય કે 200 માર્કનું આઈએમપી આપે અને 50 માર્કનું પેપર નીકળે ને એને આઈએમપી આપ્યું કહેવાય. બાકી ચેપ્ટરના 20-20 દાખલા આઈએમપી આપે અને એમાંથી 2 દાખલા, એ તો બેટા પૂછાય છે. એ તો તું ગમે તે પેપર સોલ્યુશનના 5 પેપર સોલ્વ કરી નાખ ને તો એમાં 50 માર્કનું આવે, એટલે એને આઈએમપી કહેવાય નહીં, બરાબર? આ વાત મગજમાં ખાસ યાદ રાખી લેજે. એટલે કાંઈ પણ સમય બગાડ્યા વગર આંકડાશાસ્ત્ર સંભાવનાના બધા દાખલા, પછી તો કે થેલ્સનો પ્રમેય અને પ્રતિપ્રમેય, પછી તો કે વર્તુળના 2 પ્રમેય, પછી તો કે વર્તુળનો સમકેન્દ્રીવાળો દાખલો, બરાબર? ચેપ્ટર બીજું એના જે આલેખમાં શૂન્યોની સંખ્યા શોધો એ પ્રકારનો MCQ. 2.2ના પહેલા 6 અને બીજા 6 દાખલામાંથી 2 દાખલા હશે જ. ઉદાહરણના મોસ્ટ ઓફ દાખલા ઘણા ચેપ્ટરમાંથી કરી લેવા. આવી રીતના પાઠ્યપુસ્તકને મહત્ત્વ આપી અને દાખલા ગણવા માંડવાનું. હવે આપણે શરૂઆત કરીએ. હું વિભાગ ડીમાંથી મને લાગતા આઈએમપી દાખલાનું હું તને રિવિઝન કરાવીશ મારી ભાષામાં, મારી પેટર્નમાં. ખાસ બેટા જો, મારી પાસે નથી મોંઘો સ્ટુડિયો, નથી મારી પાસે ડિજિટલ બોર્ડ, નથી મારી પાસે બહુ હેવી માઇક, એટલે થોડું ઘણું લાઇટનો ઇસ્યુ રહેશે, થોડો ઘણો અક્ષરનો ઇસ્યુ રહેશે, થોડો ઘણો બોર્ડનો ઇસ્યુ રહેશે. પણ હું જે કન્ટેન્ટ આપીશ ને બેટા, કન્ટેન્ટ એક નંબર રહેશે. એક વખત તું વિડીયો જોઈશ ને એટલે તને ગલગલિયા તો થઈ જાય, ના સાહેબ મોજ આવી ગઈ, બરાબર? છેલ્લી ઘણીએ જે પેટર્નના દાખલા શીખા એ પેટર્ન મને મગજમાં બેસી ગઈ. હું નથી બહુ 20 કલાક કે 25 કલાકનો વિડીયો બનાવવાનો બેટા. માત્ર અને માત્ર 1-1.5 કલાકના વિડીયોમાં વિભાગ બીના મને લાગતા આઈએમપી દાખલા હું તને કરાવીશ, બરાબર? કે એવી પેટર્નના દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. બાકી હું ઠેકડા મારી નહીં કહું આ કરી લે, હવારમાં આ દાખલો હશે જ એવી હું 20 દાખલામાં કહું તો એક તો હોય જ બેટા, બરાબર? 25 દાખલા અઠવાડિયા પહેલાં આઈએમપી આપું, 25 દાખલા સાંજે આઈએમપી આપું, 25 દાખલા સવારમાં ઉઠીને આઈએમપી આપું, બરાબર? અને 500 દાખલાની પીડીએફ ફેરવું, પછી તો હોય જ ને બેટા.
એટલે એવું ક્યાંય આઈએમપી હોતું નથી. પાઠ્યપુસ્તક એ જ આપણી ભગવદ્ ગીતા. પાઠ્યપુસ્તકમાંથી કરી લેજે. ઘણી વખત દાખલો ફેરવીને પૂછાય, રકમ ચેન્જ હોય, અને રકમ ચેન્જ હોય ને એ કોઈ પણ શિક્ષક એને પ્રિડિક્શન ન કરી શકે, અનુમાન ન લાગી શકે. હવે આપણે બહુ વાતો ન કરતા, વિભાગ બીનો છેલ્લો હથોડો, બરાબર, છેલ્લો હથોડો મારી દે વાલા. છેલ્લો હથોડો આઈએમપીનો અને છેલ્લો હથોડો ગણિતનો. વિભાગ બીમાં મને લાગતા આઈએમપી દાખલાનો છેલ્લો હથોડો આપણે ગણી લઈએ. તો ચાલો શરૂઆત કરીએ. હવે જો દાખલો કંઈક આવો છે કે x² + 7x + 10 એક બહુપદી આપેલી, બહુપદીના શૂન્યો શોધવાના, શૂન્ય સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. હવે જો આ દાખલો ક્યાંય મેં ઘરેથી નથી કાઢ્યો. જોયો આવો દાખલો ક્યાં હતો? જોયો? આ દાખલો ચોપડીના ઉદાહરણ નંબર 1 છે, બરાબર. આપણને આ પેટર્નના બધા દાખલા આવડી જવા જોઈએ. એક દાખલો કરી લેવાનો. અહીં બહુપદી તને આપી છે, બહુપદી જે આપી p(x) બરાબર. બહુપદી તને શું આપી? તો કે બહુપદી આવી કંઈક આપી કે x² + 7x + 10. હવે તારે આના શૂન્યો ગોતવા હોય ને એટલે આના બરાબર 0 લઈ લેવાના. શૂન્યો મતલબ શું? તો કે એક્સની એવી કિંમત જ્યાં બહુપદીને શું બનાવી નાખે? 0. અહીંથી 1 માર્કના MCQ માટેનો તને એક લાડવો આપી દઉં, સાંભળી લે. અહીંયા જો આ બહુપદી કેવી? દ્વિઘાત. તો અહીં શૂન્યોની સંખ્યા કેટલી મળે? 2. કેટલી મળે? 2. યાદ રાખ બેટા, બહુપદીમાં જેટલી ઘાત હોય ને એટલા શૂન્યોની સંખ્યા મળે. બહુપદીમાં જેટલી ઘાત હોય એટલા શૂન્યોની સંખ્યા મળે બાળક. અહીં બહુપદીમાં દ્વિઘાત છે તો અહીં શૂન્યોની સંખ્યા વધુમાં વધુ 2 મળે બાળક. ત્રિઘાત બહુપદી હોય તો શૂન્યોની સંખ્યા વધુમાં વધુ 3 મળે. જો 4 ઘાત બહુપદી હોય તો વધુમાં વધુ શૂન્યોની સંખ્યા કેટલી મળે? 4 મળે. તો અહીં આપણે ગણીએ, અવયવીકરણની રીત લગાડે. પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કેટલો? 10. પહેલી અને છેલ્લી સંખ્યાના સહગુણકો છે એનો ગુણાકાર કેટલો? 10. એવી કઈ સંખ્યા જેનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 10. અંતિમ પદની નિશાની શું? માઇનસ. તો સરવાળો કેટલો આવવો જોઈએ? 7. એવી કઈ જોડી કે ગુણાકાર કેટલો થાય? 10 અને સરવાળો કેટલો થાય? 7. તો આપણને અવયવ પાડતા ખ્યાલ આવી જાય કે 5 × 2 10 અને 5 + 2 7. 5 × 2 10 અને 5 + 2 7. મૂકી દે અહીંયા 2 ભાગ. 7ના આપણને 2 ભાગ મળી ગયા. ક્યાં મળી ગયા? 5x અને 2x. 5x + 2x. આ 7x ના 2 ભાગ મળી ગયા. પહેલી પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. મધ્યમ પદની નિશાની મોટા પદને સરવાળો કરીને લઈ આવવાની છે એટલે બેને સરખી નિશાની. હવે સાંભળ, બબેની જોડી બનાવીને કોમન કાઢ. બબેની જોડી બનાવીને કોમન કાઢ. આ બેમાંથી શું કોમન નીકળે? તો જો અહીંયા સહગુણક 1 છે, અહીંયા 5 છે, તો સહગુણક તો ન નીકળે. અહીંયા 2 વખત x છે, 1 વખત x, તો 1 વખત કોમન. અહીંથી x નીકળી ગયો તો અહીંયા કેટલા વધ્યા? x. અહીં કેટલા વધ્યા? 5. અહીંયા જો 2, અહીંયા 10. 10 ના અવયવ શું પડે? 2 × 5. 2 × 5 તો કોમન શું નીકળ્યા? 2. તો અહીંયા કેટલા વધ્યા? x. અહીંથી 2 નીકળી ગયા તો વધ્યા કેટલા? 5 બરાબર 0. આવ્યા 2 કાઉન્સ સરખા, એને કોમન કાઢીને 1 વખત લખ. બાકી વધ્યા કેટલા? x + 2 બરાબર 0 બરાબર 0. હવે આ કાઉન્સ ગુણ્યા આ કાઉન્સ બરાબર 0 હોય મતલબ આ બેમાંથી એક સંખ્યા કેવી? 0. એટલે સેપરેટ 0 આપ. x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. અહીં x ને કરતા બનાવીએ તો x બરાબર 1 શૂન્ય શું મળે? -5. અહીં x બરાબર બીજું શૂન્ય શું મળે? -2. તો અહીં તમને 2 શૂન્યો મળી ગયા. એક શૂન્યને આપણે આલ્ફા કહીએ, બીજા શૂન્યને આપણે બીટા કહીએ. તો અહીં આપણને આલ્ફા બરાબર કેટલા મળ્યા? -5. બીટા બરાબર કેટલા મળ્યા? અહીંયા જ લખી નાખું. બીટા બરાબર કેટલા મળ્યા? -2. હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો આપણને 2 શૂન્યો મળી ગયા. હવે આપણે બહુપદીને એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો આપણને ABC મળી જાય. a બરાબર કેટલા મળે? 1. b બરાબર કેટલા મળે? 7. જો અહીંયા a બરાબર 1, b બરાબર 7, c બરાબર 10. હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો આપણી પાસે સૂત્ર છે. તારે એમ નીચે લખવાનું આ વસ્તુ. આપણી પાસે સૂત્ર છે કે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. બધાયની કિંમત મૂકી દે. આલ્ફા બરાબર કેટલા? -2. બીટા બરાબર કેટલા? આલ્ફા બરાબર કેટલા? -5. બીટા બરાબર કેટલા? -2. મૂકી દે. -5 -2 માઇનસ b બરાબર કેટલા? 7 અને a બરાબર કેટલા? 1. સરખી નિશાની -5 અને -2 તો સાહેબ કે -7 અને -7 ભાગ્યા 1 કેટલા થાય? -7. આવી ગયો 2 બરોબર. શૂન્યો અને સહગુણકોનો સંબંધ 2 સમાન આવી ગયો. હવે આપણે ગુણાકારની રીતે સંબંધ ચકાસીએ બચ્ચા. આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a.
આલ્ફા કેટલા -5, બીટા કેટલા -2, બેનો ગુણાકાર કર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી એટલે કેટલા? સી એટલે કેટલા? તો કે સી બરાબર 10, એ બરાબર 1. અય સરખી બે વખત માઇનસ માઇનસ પ્લસ અને 5 દુ 10 અને અહીં 10 ભાગ્યા 1 કેટલા આવે? 10. તો ગુણાકારનો સંબંધ પણ ચકાસાઈ ગયો. તો આ મેં શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનો મેં સંબંધ ચકાસ્યો. આપણને રકમ જ્યારે આવી આપી હોય ત્યારે આ રીતે દાખલો ગણવાનો રહેશે. ઘણી વખત બોર્ડના પેપરમાં માત્ર તને એમ કહે કે શૂન્યો શોધો, તો અહીંયા દાખલો પૂરો થઈ જાય. બરાબર, આટલી મહેનત કંઈ કરવાની નહીં, પણ શૂન્યો શોધો તથા તેનો સહગુણક સાથેનો સંબંધ ચકાસો, ત્યારે તારે આખો દાખલો કરવાનો રહે. બરાબર, હજી આપણે આગળ જોઈએ વિભાગ બી માટેના આઈએમપી દાખલાઓ. જો હવે સ્વાધ્યાય 2.2 આધારિત આવો પણ વિભાગ બીમાં એક દાખલો પૂછાશે. તને રકમ કંઈક આવી છે કે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે આવી રીતે કંઈક આપાય છે, તો તે બહુપદી મેળવો. હવે સાંભળ, અહીં શૂન્યોનો સરવાળો અને ગુણાકાર તને આપ્યા. શૂન્યનો સરવાળો કેટલો આપ્યો? √2. શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો? 1/√3. તો આલ્ફા વત્તા બીટા બરાબર શું થાય? -b/a. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા થાય? c/a. હવે સાંભળ, તને આ રકમમાં આપ્યું, આ આપણી પાસે સૂત્ર છે. આ રકમમાં આપ્યું ગુણાકારનું, આપણી પાસે સૂત્ર છે. તો આના બરાબર આ હોય, આના બરાબર આ હોય, તો આ બેને સરખું લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય ને. તો આપણને એટલી ખબર પડે કે -b/a બરાબર કેટલા લખી શકાય? √2. અને c/a બરાબર કેટલા લખી શકાય? 1/3. હવે હામે હરખાવ, અહીંયા જોડી હરખાવાની. a બરાબર કેટલા? 3. અહીંયા a બરાબર કાંઈ નથી, તો ઘડીક વાર અહીંયા હા ખાવાનો. પહેલાં આ બાજુ a બરાબર કેટલા? 3. c બરાબર કેટલા? 1. a બરાબર કેટલા? 3. c બરાબર કેટલા? 1. અહીં -b/a ભાગાકાર થઈને કેટલા આવ્યા? √2. એટલે અહીં આપણે એની કિંમત મૂકીએ ત્યારે આપણને બીની કિંમત મળે. એ બરાબર અહીંયા કેટલા મૂકવાના? 3. 3 અહીં ભાગાકારમાં છે, અહીંયા આવે તો ગુણાકારમાં. એટલે શું થાય? -b બરાબર 3√2. તો +b બરાબર કેટલા થાય? -3√2. આ રીતે આપણને બી મળે. હવે આપણને ABC મળી ગયા, તો આપણે બહુપદીના પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c સાથે સરખાવતા હાલ હરખાવી દેવી. તો આને એને અહીંયા લખીએ તો આવું કંઈક બને. 3x² -3√2x + 1. બરાબર. પરંતુ અહીં આપણે શું લેશું? તો કે ભાઈ આવી અનેક પ્રકારની બહુપદી મળે, પણ આપણે માંગેલી બહુપદી આ છે, એટલે આના બરાબર શું લેશું? તો કે k, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને k એક કેવી છે? વાસ્તવિક સંખ્યા છે. તો અહીં આ શું થયો? તો કે જવાબ. આ પ્રકારના બેટા તને ગમે તે દાખલા પૂછાય. જો ઉદાહરણ તરીકે તને આમ પૂછે કે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર 1/4 -1/4 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4 અને તને એમ કે બહુપદી મેળવો, તો સાવ સહેલું. આના બરાબર -b/a લઈ લે, આના બરાબર c/a લઈ લે. a બરાબર કેટલા? 4. -b બરાબર -1, તો +b બરાબર +1 અને c બરાબર કેટલા? 1. બસ આને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવ એટલે આવું થાય 4x² + 1x + 1. અને કોઈ પણ બહુપદી માટે આ સત્ય છે જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો કોઈ પણ દાખલો આવો એક 2 માર્કમાં બેટા આવશે, પણ કયો આવશે એ નક્કી નથી. તને મૂળ પેટર્ન ખબર હોવી જોઈએ કે ભાઈ એક બાજુ સરવાળાનો સંબંધ છે, એક બાજુ ગુણાકારનો સંબંધ છે. હાલ જ એક દાખલો જોઈએ. જો પેપર સેટ કરવાવાળાને છે ને ઘરવાળી એટલે ડખો થયો હોય ને, ત્યારે આ પ્રકારનો દાખલો પેપરમાં કાઢે અને પોણા ગુજરાતને ગોટાળે ચડાવે. જે મારા જેવા વિદ્યાર્થી હોય ને, માંડ થોડું ઘણું વાંચીને ગયા હોય, માંડ તૂટતા ગણિત આવડતું હોય અને આવો દાખલો સામે આવી જાય. માંડ હજી સીધા વ્યવીકરણ શીખવો હોય ને, તો આવો દાખલો ગોટાળે ચડાવી દે પોણા ગુજરાત બેઝિક ગણિતવાળાને. હા હેલો દાખલો હોય બેટા, કાંઈ અઘરું નથી. આપણા નિયમ મુજબ શું છે નિયમ? તો કે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પહેલી સંખ્યા શું છે? તો કે 5 પહેલી સંખ્યા શું? તો કે √2. છેલ્લી સંખ્યા શું? તો કે 5√2. આ બેનો ગુણાકાર. તો ગુણાકાર કેટલો થાય? તો કે √2 ગુણ્યા √2 તો કે 2 આખા બે 2 ગુણ્યા 5 તો કે 10. પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કેટલો થયો બાળકો? 10. પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર 10. સરવાળો કરીને છેલ્લી અંતિમ પદની નિશાની છે, સરવાળો કરીને કેટલા લઈ આવવાના? 7. એવી કઈ જોડી કે ગુણાકાર 10 થઈ અને સરવાળો 7 થઈ? હવે આવું તો આવડે.
ઓય તને કહું તને ઓય ઓય એવું શું કરસ કે ને આનો સરવાળો શું થાય આની જોડી શું થાય હાવ હેલું જો ગુણાકાર કેટલો 5 ગુણ્યા 2 સરવાળો કેટલો 5 વત્તા 2 છે ને હાવ હેલી જોડી બસ પછી તો દાખલો આમ જો ભૂકા કાઢ્યા જાય હો આમાં બમકારી મારી ગયો દાખલો બમકારી મારી જો અહીંયા જો √2x² પહેલું પદ એમનું એમ છેલ્લું પદ એમનું એમ વચ્ચે 7x ના બે ભાગ મળ્યા શું મળ્યા તો કે 5x અને 2x મળ્યા ને હવે હોમભળ પૂરા અહીંયા જો આ બેમાંથી શું કોમન નીકળે તો સાવ સહેલું અય હાવ હેલું અહીંથી જો અહીંયા √2 હે 5 એ બેમાં કાંઈ અવયવ કોમન નથી તો આમાંથી ખાલી શું કોમન નીકળે તો કે x અહીં x કોમન નીકળે અહીંથી x વયો ગયો તો વધ્યું શું √2x હાંભળ અહીંથી x વયો ગયો તો એ વધ્યું કેટલા 5 થઈ ગયું ને હતું ને સાવ સહેલું હવે આવું ના મારે અહીંયા જોઈએ તો લખી નાખું √2x + 5 હવે સાંભળ આ જોડીમાંથી √2 અને 5 √2x અને 5 √2x અને 5 તો અહીં 5 હતા 5 આવી રહ્યા અહીં 2 હતા 2 આવી રહ્યા કોમન શું નીકળું √2 જો અહીંથી √2 1 વયા ગયા અહીંથી √2 1 વયા ગયા બાર અહીંયા √2 વયા ગયા તો એક √2 વધ્યા અહીંયા 5 વધ્યા આવ્યા બે કાઉન્સ સરખા એને કોમન કાઢીને એકવાર લખી નાખ બાકી શું વધ્યું તો કે x + √2 એને એકબીજા કાઉન્સમાં ઠપકાઈ બરાબર 0 આ કાઉન્સ ગુણ્યા આ કાઉન્સ બરાબર 0 એટલે બેને અલગ અલગ 0 આપીએ તો આવું થાય √2x + 5 બરાબર 0 અને x + √2 બરાબર 0 હવે હોંભળ અહીં x ને હું કરતા બનાવું તો 5 આ બાજુ આવે તો 0 આરે -5 આ x આરે √2 ગુણાકારમાં આ બાજુ આવે તો વાલીડા ભાગાકારમાં આવે હવે અહીં જો આ √2 અહીંયા √2 એકલો હોય જો કુવારો હોય વાંઢો હોય તો આ બાજુ આવે તો -√2 ઓય મળી ગયા ને બે શૂન્યો ઓય મળી ગયા ને બે બીજ અહીં દ્વિઘાત સમીકરણ છે એટલે બીજ બોલાય અહીં મળી ગયા ને બે બીજ તો અહીં આ દાખલો પૂરો થયો 2 માર્ક માટે બેટા આઈએમપી દાખલો છે જોઈએ હવે નેક્સ્ટ દાખલા તરફ હવે જો એક દ્વિઘાત સમીકરણમાં આ પેટર્નનો પણ દાખલો પૂછાય આ કોન્સેપ્ટ કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો તો ખાસ એમાં તારે ધ્યાન શું રાખવાનું જો અહીંથી આવે ને પહેલાં તારે ફોકસ કરવાનું શું કરવાનું ફોકસ કરવાનું શું ફોકસ કરવાનું કે અહીં જોવાનું 2 ઘાતવાળું હોય તો દ્વિઘાત હોઈ શકે પણ બે બાજુ 2 ઘાતવાળું હોય તો ઉડી પણ શકે એટલે આને તારે નિત્યસમની રીતથી સાદું રૂપ આપવાનું x + 1 આખા કાઉન્સનો વર્ગ હોય ને આવું નાના ધોરણથી શીખતા 10માં આવ્યા હોય તોય બોર્ડના પેપરમાં વિચાર કરતો હોય બાજુવાળાને પૂછે ઓય કેન જરાક કેન એવું શું કરે મારા ભાઈની કેન બાજુવાળાને આવું કહેતો હોય પહેલાં ધ્યાન આપે નહીં નાના ધોરણથી આવ્યા અહીં નિત્યસમ છે 2 પદ હોય અને આખા કાઉન્સનો પદ હોય તો શું થાય તો કે પ્રથમ પદનો વર્ગ વત્તા હોય તો વત્તા ઓછા હોય તો ઓછા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે 2 ગુણ્યા x ગુણ્યા 1 એટલે 2x 2 કા 2 ગુણ્યા x એટલે 2x વત્તા અંતિમ પદનો વર્ગ 1 નો વર્ગ કેટલો થાય 1 આ બાજુ સાદું રૂપ આપી દેવી 1 આ 2 નો 2 હારે ગુણાકાર તો કે 2x અહીં ગુણાકાર કેટલો થાય તો કે 2 તેરી -6 બધાને એક બાજુ લઈ જઈએ કે બહુપદીના પ્રમાણિત સ્વરૂપ જેવું આપણે બનાવવું પડે તો x² + 2x + 1 આ તો આ બાજુ 6 આમ ઠેકડો મારી ગયો 2x એટલે -2x આ 6 આમ ઠેકડો મારી ગયો એટલે +6 વૈંડી ટપી ગયો શું થયું આ 6 અને આ 2 શું કરી ગયા આ વૈંડી ટપી ગયા ઓલી બાજુ હવે જો અહીંયા +2x -2x એટલે આ બે ઉડી ગયા એટલે આમ કંઈ હવામાં નથી ઉડી જતા એ કે ઉડી ગયા સાહેબ એમ બોલે ને ઉડી ગયા એટલે મારે તો ક્લાસમાં કેવું થયું હું ઉડી ગયા એટલે છોકરાઓ આમ કરતા એ કે ક્યાં ઉડી ગયા સાહેબ એવું નથી બેટા +2x અને -2x એટલે 0 એમ હવે અહીંયા +7 અને +6 એટલે +7 તો આવું કંઈક મળ્યું x² + 7 બરાબર 0 તો અહીંયા જો x ને કેટલી ઘાત છે 2 મહત્તમ ઘાત 2 હોવાથી આ સમીકરણ કેવું કહેવાય તો કે દ્વિઘાત સમીકરણ છે આપેલું જે સાદુરૂપ કરતા આ સમીકરણ કેવું બને દ્વિઘાત સમીકરણ તો આપેલું જે છે એ દ્વિઘાત સમીકરણ છે જોઈએ નેક્સ્ટ દાખલો જો પેપર સેટરને ઘરવાળી હવારમાં સારી ચા પાઈ હોય તો એવો સહેલો દાખલો કાઢે હોમવર્ક પૂરા છેલ્લા 4-5 વર્ષના પેપરનું એનાલિસિસ કરીશ ને એટલે વિભાગ બીમાં એક દાખલો છે ને એ પદ શોધવાળો મોસ્ટ ઓફ આવતો હોય બરાબર સાવ સહેલો સમાંતર શ્રેણીનો દાખલો સમાંતર શ્રેણીમાં સાંભળ ખાલી આટલી વસ્તુ આવી રહે પ્રથમ પદ એ આવી રહે સામાન્ય તફાવત ડી આવી રહે
પદોની સંખ્યા અથવા પદનો ક્રમ એન હારે, પદની કિંમત એન હારે અને એન પદોનો સરવાળો એસ એન હારે. આ એટલી વસ્તુ આવી લડવાનું હોય, બથમ-બથી કરવાનું હોય, પણ એવું છોકરાઓને તોય અઘરું લાગે ને ખબર નહીં કેમ સમાંતર શ્રેણી અઘરું લાગતી છે. તું મારા શોર્ટ્સ જોતો હોય કે તું મારી રીલ્સ જોતો હોય ને, મારું ઇન્સ્ટાગ્રામમાં સ્ટડી ગુરુજી રાજકોટ જ છે, સર્ચ કરીને ફોલો કરી નાખજે ફટાફટ, બરાબર? તો જોઈએ, મને સમાંતર શ્રેણીનો બહુ શોખ. સમાંતર શ્રેણી નહીં, મારું ફેવરિટ ચેપ્ટર. ખબર નહીં, મજા જ આવ્યા રાખે. એક બીજું ફેવરેટ ચેપ્ટર ત્રિકોણમિતિ. નથી ફેવરેટ, મારું તો છે, મને બહુ ગમે બહુ. હા ચાલ, સમાંતર શ્રેણી 10, 7, 4 આમાં સુધી આવી જાય. નું 30મું પદ શોધો. ગમે ત્યારે બેટા જો સમાંતર શ્રેણીનો દાખલો આવે ને, એક ગુરુજીની તને ચાવી કહી દો, બરાબર? ગુરુજીની સલાહ યાદ રાખ. સમાંતર શ્રેણીનો ક્યારેય પણ પેપરમાં દાખલો આવે ને, આ વસ્તુ યાદ રાખજે, બરાબર? પહેલાં તારે શું જોવાનું ખબર? પહેલાં એ જોવાનું શ્રેણી ચડતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં. સાહેબ એનાથી શું ખબર પડે? એનાથી તને ડી રહ્યો ને, ડી, એ ડીમાં કોઈ દિવસ ડી કોઈ તારો ખોટો ન પડે. જો શ્રેણી ચડતા ક્રમમાં હોય તો ડી પ્લસ આવે, ડી ચડતો હોય. શ્રેણી જ્યારે ઉતરતા ક્રમમાં હોય ને, ઉતરતો ક્રમ એટલે શું? તો કે પહેલાં કરતાં બીજું પદ નાનું, એની કરતાં ત્રીજું પદ નાનું, આવી રીતના હોય ને, ત્યારે તારે શું સમજવાનું? તો કે ડી રહ્યોની માઇનસ આવશે, એટલે તારો કોઈ દિવસ ડી ખોટો ન પડે, પ્લસ માઇનસની. બીજું તારે એ જોવાનું કે શ્રેણી શાંત છે કે અનંત. સાહેબ એનાથી શું ફાયદો? જો બેટા શાંત સમાંતર શ્રેણી હોય તો તને અંતિમ પદ ખબર હોય, અને અનંત સમાંતર શ્રેણી હોય તો તને અંતિમ પદ ખબર હોય નહીં. એટલે તું ઓલું સૂત્રમાં થોડુંક ધ્યાન રાખીએ, કેમ કે એલ પ્લસ એલ વાળું ન આવે, બરાબર ને? 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી વાળું આવે, એટલે એ તને એસએનના સૂત્રમાં ફાયદો થાય એટલા માટે. હાલ હવે આપણે આ દાખલો જોઈએ. અહીંયા તારે શું ગોતવાનું કીધું? પદ ગોતવાનું કીધું, એટલે આપણે પદનું સૂત્ર મારવું પડે. અહીં જો તને આપ્યું છે શું? તો કે એ આપ્યો, પહેલું આપ્યું, એ બરાબર કેટલા આપ્યા? અહીંયા લખી જ નાખું. જો એ બરાબર કેટલા આપ્યા? પ્રથમ પદ કેટલું આપ્યું? 10. ડી બરાબર, તો કે ડી પાસે આપણી પાસે સૂત્ર એક, બીજામાંથી 2 ક્રમિક પદોની બાદબાકી. કોઈ પણ 2 ક્રમિક પદ લઈ લે, આપણે પહેલાં 2 લઈ લઈએ, તો બીજું કયું? 7, પહેલું કોણ? 10, તો ડી કેટલા મળ્યા? -3. જો અહીંયા શ્રેણી ઉતરતા ક્રમમાં હતી એટલે ડી માઇનસ આવ્યો. અહીં 30મું પદ, અહીંયા 30મું, જેની પાછળ પ્રત્યય આવે ને, 5મું, 7મું, 30મું, એટલે એન હોય, તો અહીંયા એન બરાબર કેટલા? 30. ત્યારે શોધવાનું શું છે? તો શોધવાનું શું છે? તો શોધવાનું છે 30મું પદ. પદની કિંમત શોધવાની. પદ નહીં, એલા પદની કિંમત ગોતવાની. તો મૂકીએ કિંમત એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હાવ હેલું સૂત્ર હે એલા, હા હેલું. એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બધાની કિંમત મૂકી દેલા. તો મૂક. એ બરાબર કેટલા? 30મું પદ ગોતવાનું, એટલે એ 30, n બરાબર 30. એ બરાબર કેટલા? 10 વત્તા n બરાબર 30 માઇનસ 1 ઇન્ટુ ડી. ડી બરાબર કેટલા? -3. સાદું રૂપ આપ. અહીંયા કેટલા આવે? 10 વત્તા 30માંથી 1 જાય તો 29, એને ગુણ્યા -3. 10 29માંથી 3 જાય તો સોરી 29 ગુણ્યા 3, તો કે -87. માઇનસ છે ને, એટલે માઇનસ. -87 અને +10 બાદ બાકી થાય તો 87માંથી 10 જાય તો 77. મોટા પદની નિશાની, મોટાને માન આપો, તો કેટલા આવે? -77. કેટલામું પદ મળે? 30મું પદ મળે. તને આવી રીતે પદ શોધવાના કોઈ પણ અહીંયા શ્રેણી આપી હોય, તને એમ કે 20મું પદ ગોતો, 19મું પદ ગોતો, 50મું પદ ગોતો, તો બસ તારે પદનું સૂત્ર મૂકી દેવાનું, એટલે જવાબ આવી જાય. સાદું રૂપ છે, સિમ્પલ છે. આવો 2 માર્કનો એક આવશે જ, બરાબર? આપણે 2 માર્કના 9 દાખલા લખવાના છે, એટલે આ દાખલો તો આપણને આવડવો જ જોઈએ. હાલે અહીંયા જો પેપર સેટરને ઘરવાળીએ લીંબુ શરબત પાયો હોય ને, એટલે સરવાળાનો હવે હેલો દાખલો કાઢે. લીંબુ શરબત પાયો હોય ને એટલે આવો હેલો દાખલો કાઢે, બરાબર? બહુ અઘરું તો ગોટાળે ચડાવવાની કોશિશ કરે નહીં. એક તો સમાંતર શ્રેણીમાં આપણને માંડ 2 દાખલુડી આવડતી હોય, નાની દાખલુડી આવડતી હોય 2, એમાંય દાખલો કાઢી નાખે અઘરો. એટલે એવું થાય નહીં, એટલે આવો સહેલો દાખલો કાઢે. દાખલો ક્યાંય મેં બહારથી નથી કાઢ્યો, આ ઉદાહરણમાંથી દાખલો કાઢેલો છે, બરાબર? એટલે આઈએમપી થોડો કહેવાય. હવે સાંભળ, અહીંયા તને એવું કીધું કે એક સમાંતર શ્રેણી છે, 8, 3, -2, એટલે શ્રેણી ઉતરતા ક્રમમાં છે. ના, પ્રથમ 22 પદોનો સરવાળો શોધો, બરાબર? હા હેલું. પહેલાં આપણે સરવાળા માટે એસએનના સૂત્રમાં ADAN બધું જોઈ, તો આપણે મૂકીએ અહીં. તો અહીં પ્રથમ પદ એ બરાબર કેટલા? 8. ડી બરાબર, તો કે 2 ક્રમિક પદોની બાદબાકી. તો બીજામાંથી પહેલું બાદ કર, 3માંથી 8 બાદ કર, તો -5. હવે 22 પદ, બરાબર? પદોની સંખ્યા આપી દીધી, n બરાબર કેટલા? 22. તો ગોતવાનું શું? 22 પદોનો સરવાળો, S22 અથવા SN. સૂત્ર મૂક મારા વાલા SNનું. આપણી પાસે SNનું સૂત્ર શું છે? તો કે SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. બોલ્યો તો તું મનમાં, મારી હારે બોલ્યો તો તું પાસ થઈ જઈશ. ચા
તું પાસ થઈ જઈશ. જે વિદ્યાર્થી કોન્સન્ટ્રેશનથી ફોકસથી જોતો હોય ને અને સાથે સાથે મનમાં રિવાઇઝ કરતો હોય ને એ વિદ્યાર્થીને આવડે જ બચ્ચા. પણ ખાલી શું જોવા ખાતર વિડીયો જોતો હોય અને પછી વોટ્સઅપમાં ચેટિંગ કરતો હોય એનું વાલા ભેગું ન થાય. હાલ અહીંયા પાછો જો એસએન બરાબર એનના છેદમાં 2 કાઉન્સમાં 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી અને કાઉન્સ પૂરો. બરાબર. સૂત્રમાં કિંમત મૂકીએ n/2 n બરાબર કેટલા છે 22 તો કે 22 ભાગ્યા 2 કાઉન્સમાં 22 ભાગ્યા 2 કાઉન્સમાં 2 ગુણ્યા a બરાબર કેટલા છે 8 વત્તા n માઇનસ 1 એટલે 22 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર કેટલા -5 કાઉન્સ પૂરો. સાદું રૂપ આપે 22 ભાગ્યા 2 22 ના અડધા કેટલા થાય તો કે 11 2 ગુણ્યા 8 કેટલા થાય 16 22 માંથી 1 જાય કેટલા વધે 21 એને ગુણ્યા કેટલા -5 કાઉન્સ પૂરો કર. સાદું રૂપ આપ અહીં 11 એમ ના એમ કાઉન્સમાં પેલા કાઉન્સ વાળું પતાવાય 16 અહીંયા જો વચ્ચે ઓછા બાદ બાકી થાય ઓલા સોરી વચ્ચે ઓછા એક વખત માઇનસ એટલે માઇનસ 21 ગુણ્યા 5 કેટલા થાય 105 21 5 105 105 માંથી હોડ બાદ કરવાના 105 માંથી કેટલા બાદ કરવાના હોડ. તો મોટાની પહેલાં તો નિશાની આવે 105 માંથી 6 જાય તો 99 અને બીજા 10 જાય તો 89. સાંભળાય 89 ગુણ્યા 11 કરવાનું છેલ્લું એમનું એમ 8 ને 9 17 વધી આવી 1 અને આગળ અહીંયા 979 અને માઇનસ. તો અહીંયા આપણને 22 પદોનો સરવાળો કેટલો મળે તો કે 979 -979 આ 22 પદોનો સરવાળો મળે. જો તને સરવાળો આવે સાવ સહેલું હતું બચ્ચા. હજી એક વખત કદાચ તને ન સમજાણું જો સાંભળ તને 22 પદોનો સરવાળો કીધું આ પેલું પદ કહેવાય આ બીનો ડિફરન્સ એટલે ડી કહેવાય અને 22 પદ એટલે n બરાબર 22 આપણે સૂત્ર મૂક્યું SN બરાબર n/2 કાઉન્સમાં 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. કિંમત મૂકી n ની 22 મૂકી a ની 8 મૂકી n ની 22 મૂકી ડી ની -5 મૂકી 22 ભાગ્યા 2 11 કર્યા 2 8 16 કર્યા 22 માંથી 1 જાય તો 21 કર્યા 21 ગુણ્યા 5 105 કર્યા 105 માંથી 16 ગયા એટલે 89 ગણ્યા 89 ગુણ્યા 11 મેં મોઢે કરી નાખ્યા. તારે ગુણાકાર કરી લેવાનો એટલે -979. તો આ દાખલો અહીંયા પૂરો થયો. હવે જોઈએ નેક્સ્ટ દાખલો. હવે જો સાંભળ પેપર સેટરને છે ને પેપર સેટ કરવાવાળા છે ને એને ઘરવાળીએ ગુલાબજાંબુ ખવડાવ્યો ને ગુલાબજાંબુ પણ એને ગુલાબજાંબુ ગમતા ન હોય એને નોય હોય ખવડાવ્યો ને ત્યારે આવો અઘરો હેલો એ પ્રકારનો દાખલો પૂછે. બરાબર છે સાવ સહેલો ઘણાને લાગે અઘરો કાંઈ અઘરું નથી. સાંભળ પ્રથમ 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો મતલબ સંખ્યા કંઈક આવી છે કે 1 2 3 થી લઈને 1000 સુધી તારાનો સરવાળો કરવાનો. શું કરવાનું આનો સરવાળો કરવાનો જો આવી રીતના 1 વત્તા 2. હવે આપણે બધી કિંમત મૂકી n બરાબર કેટલા 1000 ભાગ્યા 2 a બરાબર કેટલા પ્રથમ પદ 1 અને અંતિમ પદ કેટલું 1000. સાદું રૂપ આપો 1000 ભાગ્યા 2 એટલે 500 અને અહીંયા 1001 નો ચાંદલો થયો ભાઈ 1001 નો ચાંદલો થયો 1001 ગુણ્યા 500 1005 તો કે 5005 અને 2 મીંડા વાહે લગાડો એટલે 500 1000 પદોનો સરવાળો કેટલો મળ્યો 500 બરાબર. તો આ આપણને મળી ગયો 5,05,000. અહીં આપણને 1000 પદોનો સરવાળો મળી ગયો. હવે જોઈ લઈએ નેક્સ્ટ દાખલો. હવે જો પેપર સેટરને માજુવાળા માસીએ રસમલાઈ ખવડાવી હોય એટલે આવો દાખલો પૂછે હાવ હેલો. આમાં કાંઈ અઘરું છે નહીં હાવ હેલો દાખલો બાળકો. 2 બિંદુ હોય પણ એની વચ્ચેનું અંતર શોધો અંતરસૂત્રની મદદથી અને અંતરસૂત્રની મદદથી વારંવાર પરીક્ષામાં દાખલો પૂછાય છે જૂના પેપરના એનાલિસિસ મુજબ. દાખલો કંઈક આવો છે કે 2 બિંદુ આપ્યા આને બિંદુ કહી દઈએ. એ બિંદુ કેટલું આપ્યું -5 અને 7. બી બિંદુ કેટલું આપ્યું -1 અને 3. બરાબર. આ બે વચ્ચેનું તારે શું ગોતવાનું અંતર ગોતવાનું છે. અંતર આપણે નથી કહેતા આપણે કંઈક બીજી વસ્તુ હોય આપણે કોઈ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા હોય પાપા કી પરીને તો આપણે એની વચ્ચેનું કંઈક અંતર હોય ને આપણે અંતર કેમ ગોતીએ મોકલતો કે લાઈવ લોકેશન પછી ગૂગલ મેપમાં અંતર ગોતતો હોય પછી આમ જોવે લોકેશન કે કે 2500 કિલોમીટર આઘી હોય અને અહીંથી મેસેજ ઠોકે ઠોક કરતો હોય એમ અહીંયા આપણે 2 બિંદુઓ વચ્ચેના અંતર ગોતવાના છે. પહેલું બિંદુ છે એટલે આને કેવી x1 y1 બીજું બિંદુ છે એટલે આને કેવી x2 y2. આ બે વચ્ચેનું આપણે શું ગોતવાનું બાળક અંતર. તો ગોતીએ આપણી પાસે અંતર સૂત્ર છે જ અંતર સૂત્ર AB બરાબર વર્ગમૂળમાં
x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. કેટલી નિહાળમાં અહીંયા એ બીનો સ્ક્વેર કરીને અહીંયા વર્ગમૂળવાળું નથી લખતા, બરાબર? તો એ સૂત્રથી પણ થાય, પણ હું આ તમને પાઠ્યપુસ્તકવાળા સૂત્રથી કરાવું. જો હવે x1 માઇનસ x2, x1 કેટલા -5, x2 કેટલા -1, એક આ સૂત્રના માઇનસ એક આ માઇનસ, બે ભેગા થઈને શું થઈ જાય +1 આખાનો વર્ગ વત્તા y1 કેટલા આવી રહ્યા 7 માઇનસ y2 કેટલા 3 આખાનો વર્ગ. સાદું રૂપ આપીએ -5 વત્તા 1, જુદી જુદી નિશાની એટલે બાદબાકી થાય, ઓછે વત્તે ઓછા, 5 માંથી 1 જાય 4, મોટાને માન આપો એટલે -4 આખાનો વર્ગ. અહીંયા 7 માંથી 3 જાય તો 4 આખાનો વર્ગ. સાદું રૂપ આપીએ 4 નો વર્ગ 16, અહીં પણ 4 નો વર્ગ 16, 16 વત્તા 16 32, આ પણ જવાબ ચાલે. પરંતુ હજી સાદું રૂપ આપવું હોય તો આ 32 ને શું લખાય? તો કે 16 ગુણ્યા 2. 16 નું વર્ગમૂળ આપણને ખબર જ છે કેટલું થાય 4, પરંતુ 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે 2 ને એમ નહીં. અંતર શોધવાનું એટલે એનો કંઈક એકમ હોય. તો આ આપણને શું મળ્યું? અંતર સૂત્ર AB. આપણને જે આ બે બિંદુઓ છે એની વચ્ચેનું અંતર મળ્યું. વારંવાર અંતર સૂત્રના દાખલા બોર્ડના પેપરમાં પૂછાય જ છે. હવે જોઈએ નેક્સ્ટ દાખલો. હવે જો પેપર સેટરને ચા મળી હોય પણ હારે ભાખરી ન મળી હોય ને એટલે આ પ્રકારનો દાખલો કાઢે. દાખલામાં કાંઈ હોય નહીં, બરાબર? અને આ કંઈ બહારથી નથી કાઢેલો, ઉદાહરણનો દાખલો છે અને IMP છે, કારણ કે એક વખત બોર્ડમાં પૂછાઈ ગયો હતો. દાખલામાં કાંઈ નથી, એમ કીધું બિંદુઓ 4 બિંદુ આપ્યા, એ સમાંતર બાજુ ચતુષ્કોણના છે, ક્રમિક છે, બરાબર? ABCD ક્રમિક લખવાના, બરાબર? એ 4 ક્રમિક શિરોબિંદુ હોય તો એક શિરોબિંદુમાં P નથી આપ્યો, અહીંયા Dમાં, એ Pની કિંમત શોધો. તો સાવ સહેલું હોય. જો સમાંતર બાજુ ચતુષ્કોણની ખાસિયત શું ખબર? એના વિકર્ણો, એટલે કે જે સામસામેના ખૂણાને જોડે ને એ રેખાને કહેવાય વિકર્ણ, બરાબર? તો જે સામસામેના ખૂણાને જે બાજુ જોડે ને એને કહેવાય વિકર્ણ. આ બે વિકર્ણો રહે ને પરસ્પર દુભાગે, મતલબ આ અને આ બેના ભાગ થાય ને સરખા ભાગ થાય અહીંયા. તો મતલબ આ AC નું મધ્યબિંદુ અને BDનું મધ્યબિંદુ એ બે સરખા જ થાય, કારણ કે વિકર્ણો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો શું હોય? પરસ્પર દુભાગે. જેથી આપણે એવું કહી શકીએ કે AC નું મધ્યબિંદુ એના જેટલું જ થાય BDનું મધ્યબિંદુ. AC નું મધ્યબિંદુ બરાબર BDનું મધ્યબિંદુ. અહીંયા BD એટલે આવડું, BD એટલે ઓલી શિવાજીનો સમજતો. અહીંયા જો AC કેટલા છે? તો AC નું મધ્યબિંદુ. તો આપણી પાસે સૂત્ર શું છે? તો કે મધ્યબિંદુના યામનું સૂત્ર છે જ આપણી પાસે. તો શું આવે? તો કે x ના યામનો સરવાળો ભાંગ્યા 2, 6 વત્તા 9 ભાંગ્યા 2, અહીં x ના યામનો. હવે y ના યામનો કર, તો કે 1 વત્તા 4 ભાંગ્યા 2. સેમ વસ્તુ અહીંયા x ના યામનો સરવાળો કર, તો કે 8 વત્તા p ભાંગ્યા 2, અને y ના યામનો કર, તો કે 2 વત્તા 3 ભાંગ્યા 2. સાદું રૂપ આપ, 9 ને 6 15 ભાંગ્યા 2, અને અહીંયા કેટલા થાય? 5 ભાંગ્યા 2 બરાબર. અહીંયા કેટલા થાય? તો કે 8 વત્તા p ભાંગ્યા 2, અહીંયા 2 વત્તા 3 કેટલા થાય? 5 ભાંગ્યા 2. તો જો અહીંયા y આમ સરખાવ્યા, કારણ કે અહીં y આમ સરખા જ, કારણ કે બેનું મધ્યબિંદુ સરખું જ છે. તો આ x આયામને સરખાવી દે, p ને કરતા બનાવી દે એટલે જવાબ આવે. સરખાવજો, 15 ભાંગ્યા 2 બરાબર 8 વત્તા p ભાંગ્યા 2. 2 અહીંયા ભાગાકારમાં, અહીંયા ઉપર આવે તો ગુણાકારમાં, એટલે આ 2 અને આ 2 શું થઈ જાય? ઉડી જાય. હવે વધ્યું શું? તો કે 15 બરાબર 8 વત્તા p. અહીંયા કેવો છે? સરવાળા. 8 અહીંયા કેવો p આવે? સરવાળામાં. આ બાજુ જાય તો બાદબાકીમાં 15 માઇનસ 8 બરાબર p. 15 માંથી 8 જાય, તેથી આપણને p બરાબર કેટલા મળે? 7. જે અહીં ખોટું બિંદુ છે, ડીનું એક બિંદુ કયું હશે? 7. તો જોઈએ હવે નેક્સ્ટ દાખલો. જો પેપર કાઢવાવાળો મોજમાં હોય ને અને ત્રિકોણમિતિમાંથી પેપર કાઢવાનું હોય ને, જો પેપર કાઢવાવાળો મોજમાં હોય ને એટલે ત્રિકોણમિતિ ચેપ્ટરમાંથી આવા સહેલા દાખલા પૂછે. બહુ તમને લોડ લેવડાવે નહીં, બહુ તમારે ટેન્શન આવે નહીં. દાખલો કંઈક આવો છે કે એક ત્રિકોણ છે ABCમાં, એમાં ખૂણો બી કાટખૂણો છે. અહીં હું દોરી નાખું. એક કાટકોણ ત્રિકોણ છે, એમાં ખૂણો બી કેવો છે? કાટખૂણો. ACB બરાબર 30,
ACB એટલે ખૂણો C 30નો છે, 30નો. તો બાજુ BC અને AC ગોતો. BC અને AC મતલબ આવડો પાયો અને કર્ણ એ શોધવાનો છે. તો સાંભળ, અહીં આપ્યું, હા AB બરાબર 5 સેન્ટીમીટર આપ્યા. અહીં AB બરાબર કેટલા આપ્યા? 5 સેન્ટીમીટર. તો જો આપણી પાસે બાજુઓના સંબંધ આધારિત ગુણોત્તરો છે. ગુણોત્તરો શું કહે? એક તો આપણને ખૂણા Cની સામેની બાજુ આપી દીધી, પાસેની બાજુ ગોતવાની. સામેની બાજુ આપી દીધી, કર્ણ ગોતવાનો. બરાબર. તો આપણે પાસેની બાજુ ગોતવાની હોય, સામેની બાજુ આપી દીધી હોય, તો એવો આપણી પાસે ગુણોત્તર કયો? તો એવો આપણી પાસે ગુણોત્તર છે tan થીટા બરાબર શું થાય? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કિંમત મૂકી દઈએ. થીટા બરાબર અહીંયા કેટલા છે? 30. તો tan 30 બરાબર સામેની બાજુ કેટલી? AB બરાબર કેટલા આપ્યા? 5. પાસેની બાજુ કેટલી? BC. એ તો આપણે શોધવાની છે. tan 30ની કિંમત મૂકીએ. tan 30 એટલે 1/√3 બરાબર 5/BC. BC અહીંયા ભાગાકારમાં, અહીંયા જાય તો ગુણાકારમાં BC એકા BC. √3 અહીંયા ભાગાકારમાં, અહીંયા જાય તો ગુણાકારમાં 5√3. બધું સેન્ટીમીટરમાં આપ્યું એટલે અહીંયા પણ જવાબ કેમ આવે? સેન્ટીમીટરમાં. આ આપણને BC મળી ગયા. હવે બીજું આપણને બચ્ચા શું શોધવાનું કીધું? તો કે ACની લંબાઈ કીધી. સામેની બાજુ આપી કર્ણ, એટલે આપણી પાસે સૂત્ર છે સાઈનનું. સાઈન 30 બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ થાય ને. સામેની બાજુ કેટલી છે? સાઈન 30ની કિંમત 1/2. સાઈન 0 0, સાઈન 30 1/2. સામેની બાજુ કેટલી આપી? તો કે 5. કર્ણ તો એ તો શોધવાનું. AC અહીં ભાગાકારમાં, 1 આરે જાય તો ગુણાકારમાં AC એકા AC. 2 અહીં ભાગાકારમાં, 5 આરે આવે ગુણાકારમાં 2 5 અને 10 સેમી. તો ACની પણ તને કિંમત મળી ગઈ. તો આ રીતે તને BCની કિંમત 5√3 સેમી અને ACની કિંમત 10 સેમી મળે. જોઈએ નેક્સ્ટ દાખલો. હવે જો અહીંયા આ છે ત્રિકોણમિતિનો કોષ્ટક આધારિત દાખલો. આના માટે તમને ત્રિકોણમિતિના કોષ્ટકમાં વેલ્યુ આવડવી જોઈએ બધા ગુણોત્તરોની. સાવ સહેલી છે. મારી સાથે એક વખત ગણગણાવી લે. હું અહીંથી બોલું છું વેલ્યુ, તારે સાથે સાથે ગણગણાવી લેવાની. સાઈન 0 0, સાઈન 30 1/2, સાઈન 45 1/√2, સાઈન 60 √3/2, સાઈન 90 1. બરાબર. પછી સાઈનની આમ ઊંધી લખીએ એટલે કોસ મળે. સાઈન ભાંગા કોસ એટલે tan મળે. સાઈન કોસ tanની મળી જાય. પછી ત્રણેયનો વ્યસ્ત એટલે કોસેક સેક કોટ. આ રીતે તારે પેપરમાં પહેલાં રફ પેજમાં આ રીતે કોષ્ટક બનાવી લેવાનું. એટલે જ્યારે કિંમત મૂકવાની થાય, MCQમાં પણ આ પ્રકારનો દાખલો આવશે અને 2 માર્કમાં પણ આ પ્રકારનો દાખલો આવશે, ત્યારે તારે ચિંતા રહે નહીં. એટલે તારે ફટાફટ એક કોષ્ટક બનાવી નાખવાનું રફ પેજમાં. હવે જો અહીંયા સાઈન 60ની કિંમત મૂકી, આપણી આપણને યાદ જ હોવી જોઈએ. √3/2 કોસ 30 એટલે સાઈન 60 જેટલો, સાઈન 30 એટલે એની કિંમત પણ થાય √3/2 વત્તા સાઈન 30 એટલે 1/2 અને કોસ 60 એટલે એની પણ કિંમત થાય 1/2. આપણે બધાની કિંમત મૂકી દીધી. સાદું રૂપ આપીએ. અહીં જો અપૂર્ણાંકોનો ગુણાકાર એટલે અંશે અંશનો ગુણાકાર, છેદે છેદનો ગુણાકાર. √3 × √3 એટલે આખા 3, 2 × 2 એટલે 4. અહીંયા અંશે અંશનો ગુણાકાર 1 1 1 છેદમાં 2 2 4. અહીં સમછેદી સરવાળો આવ્યો. છેદ બંનેના સરખા એટલે એક વખત લખો, અંશનો સરવાળો કરો. તો જવાબ શું આવે? તો કે 4/4 કેન્સલ થઈ ગયા એટલે જવાબ આવ્યો 1. સાવ નાનો અને નાજુકડો દાખલો. બરાબર. અને બોર્ડના પેપરમાં આ પ્રકારના તમને દાખલા પૂછાઈ શકે. કાંઈ અઘરું હોતું નથી, ખાલી તને ત્રિકોણમિતિય કોષ્ટક આવડવું જોઈએ. એટલે તું અહીંયા તો પહોંચી જાય. પછી એનું સિમ્પલ સાદું રૂપ હોય. બરાબર. તો આ રીતેના તને દાખલા આવડવા જોઈએ. બસ અહીં વિભાગ બીનો છેલ્લો હથોડો પૂરો થાય છે. આવા બાબતના તારે દાખલાની ઘરે શાંતિથી પ્રેક્ટિસ કરવાની છે. અને મારા YouTube ચેનલમાં જૂના વિડીયો છે જ, ઘણા ચેપ્ટરના 1 શોર્ટ છે. બરાબર. અને મેં જે શોર્ટ્સ મૂકેલા છે એમાં પણ મેં IMP દાખલા આપેલા છે. તો એનું પણ એક વખત રિવિઝન કરી લેવું સમય હોય તો. બરાબર. અને વિભાગ C અને વિભાગ Dનો પણ આ રીતે છેલ્લો હથોડો આવશે. એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની, બેલ આઇકન દબાવી દેવાનું. મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાની ભાઈ, અને મજા આવી હોય તો લાઈક કરવાની, નહીંતર છેલ્લા રામે રામ. બરાબર. આ રીતે દાખલો આવશે અને તમારા બોર્ડના પેપર ખૂબ જ સારા જાય અને તમે ખૂબ જ સારા માર્કે પાસ થાવ
એવી ઈષ્ટદેવને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, જય ગણિત.